ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડના શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું, જેમાં 15 જોડાએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ભરૂચના શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આગેવાનો દ્વારા અનેક સેવાકીય કામગીરી કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ સહિતની કામગીરી કરાઈ છે. ત્યારે આ વખતે પ્રથમ વખત સંસ્થાના પ્રમુખ શંકર પટેલ અને તેમની ટીમ દ્વારા પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડમાં શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં સર્વજ્ઞાતિના 15 નવયુવાનોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ જોડાઓને શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 28 વસ્તુઓની કરિયાવર આપ્યું હતું અને આ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં સર્વજ્ઞાતિ લોકો ઉપસ્થિત રહીને નવજોડાઓને આશીર્વાદ આપ્યા હતા. નમસ્કાર મિત્રો, શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આજે દૂધધારા ડેરી ગ્રાઉન્ડ પર આયોજન કરવામાં આવેલું છે. આ જોડામાં આ યજ્ઞની અંદર 15 જોડાએ ભાગ લીધો છે. અલગ અલગ સર્વ જ્ઞાતિના જોડાઓ ભાગ લીધો છે અને કરિયાવરમાં અમે 28 આઇટમો ઘર વકરીને આપવામાં આવેલી છે. અને આ ઇવેન્ટને સક્સેસ બનાવવામાં મારા 19 જે કારોબારી સભ્યો છે અને ટ્રસ્ટીઓ છે એ 3 મહિનાની સખત કાળી મજૂરી કરીને જાણે કે પોતાના ઘરની અંદર આ લગ્ન હોય એ રીતની આ યજ્ઞને સફળ બનાવવામાં એમનું ખૂબ મોટું યોગદાન છે. એ લોકોનો પણ હું દિલથી આભાર માનું છું અને આ 15 જોડાને અમારા ટ્રસ્ટ તરફથી એમના લગ્ન જીવન સુખમય સમૃદ્ધિમય રહે એવી આશા રાખું છું. અસ્તુ ભારત માતા કી જય.